નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી અહીંયા એકવાર પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11માં જે રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટર ચાલુ છે એમાં ઓક્સિડેશન આંક શોધી રહ્યા છીએ કે જ્યારે કોઈ સંયોજન હોય તો એ સંયોજનમાં જુદા જુદા તત્વોના ઓક્સિડેશન આંક કઈ રીતે શોધવામાં આવે છે એના કેટલાક એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયા હતા. ત્યારબાદ કેટલાક એક્ઝામ્પલ એવા છે કે જે અપવાદરૂપ પણ હોઈ શકે છે, એના પણ એ પણ એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો આપણે. તો એવા કેટલાક સંયોજનોમાં સપોઝ આપણે એમ કહીએ કે એક છે આપણી પાસે કેરોસ એસિડ, મિત્રો એક છે કેરોસ એસિડ અને એ કેરોસ એસિડ નું ફોર્મ્યુલા છે H2SO5. H2SO5. હવે આમાં એવું થાય કે જો આપણે ડાયરેક્ટ એનો ઓક્સિડેશન આંક શોધવા જઈએ મિત્રો તો હાઇડ્રોજન નો +1 હોય, એવા બે હાઇડ્રોજન છે એટલે +2 થાય. ઓક્સિજન 5 છે, ઓક્સિજન નો -2 હોય એટલે -10 થાય. તો -10 અને આનો +2 એટલે -8 સામે જાય તો +8 થાય. પણ હકીકતમાં એનું બંધારણ કંઈક આ પ્રકારે છે. સલ્ફર એના સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન O અહીંયા H આવશે, પછી અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન. આ પ્રકારનું બંધારણ હોય. તમે અહીંયા જોઈ શકો છો H2SO5. તો આ જે બંધ બને છે એને પેરોક્સાઇડ બંધ તરીકે ઓળખવામાં આવે. આ જે બંધ બને એને તો બંધ કહેવાય મિત્રો, પેરોક્સાઇડ બંધ કહેવાય. હવે પેરોક્સાઇડ બંધમાં જે ઓક્સિજન જોડાયેલા હોય એનો ઓક્સિડેશન આંક -1 હોય. આ ઓક્સિજનનો -2 હોય, આ ઓક્સિજનનો -2 હોય, આ ઓક્સિજનનો -2 હોય, હાઇડ્રોજન +1. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જ્યારે ઓક્સિડેશન આંક શોધવો હોય તો ચલો 2 હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક વત્તા આ બે ઓક્સિજન ઓક્સિડેશન આંક અલગ છે અને પેલા ત્રણ નો અલગ છે એટલે આપણે ઉપાડીએ બાદ 3 ઓક્સિજન વત્તા 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ પ્લસ સલ્ફર નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. આપણે શોધવાનું કોણ છે? સલ્ફર નો. તો ધેરફોર હાઇડ્રોજન નો કેટલો હોય? +1. તો ધેરફોર +2. આ ત્રણ ઓક્સિજન છે એનો -2 એટલે -6, બે ઓક્સિજન નો -1 એટલે -2 પ્લસ સલ્ફર ઇઝ ઇક્વલ ટુ 0. +2 -2 કેન્સલ, -6 સામે જાય તો +6. તો ધેરફોર સલ્ફર નો ઓક્સિડેશન આંક બરાબર +6 થાય. બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો આપણે. CrO5 ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. અને જે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ છે ને એને બટરફ્લાય ટાઇપ સ્ટ્રક્ચર કહેવાય મિત્રો. ધ્યાન રાખજો, અને બટરફ્લાય સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે. બટરફ્લાય આપણે પતંગિયું કયા પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવતું હોય એ પ્રકારનું સ્ટ્રક્ચર છે CrO5. ઠીક, આ પ્રકારે હોય જો Cr એના સાથે ઓક્સિજન બંને પેરોક્સાઇડ બની જાય. જ્યારે જ્યારે ઓક્સિજન એકબીજા સાથે જોડાય ત્યારે મિત્રો પેરોક્સાઇડ બંધ કહેવાય છે. અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો આ પ્રકારે જોડાયેલો. તો તમે જોઈ શકો બટરફ્લાય ટાઇપ સ્ટ્રક્ચર લાગે. તો એમાં જ્યારે ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક શોધવાનું હોય મિત્રો તો આખાનો ઓક્સિડેશન આંક તો 0 છે. આખાનો ઓક્સિડેશન આંક કેટલો? 0. આનો -1 આ ચારે ચાર જે ઓક્સિજન આવશે મિત્રો એ દરેકનો ઓક્સિડેશન આંક -1 આવે પેરોક્સાઇડ બંધ, અને આનો -2 થાય. એટલે કુલ ગણશો ને તમે -1 -2 -6 થાય, સામે જાય તો +6 થાય. તો ધેરફોર આ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક બરાબર +6 આવશે. ઓકે, એ જ પ્રકારે બીજું ધારો કે આપણે શોધવું છે માર્સલ એસિડ. બીજો છે આપણી પાસે મિત્રો માર્સલ એસિડ, અને માર્સલ એસિડ નું સૂત્ર છે H2SO8. તો તમે અહીંયા જોઈ શકો મિત્રો H2SO8 માં કે આપણી પાસે જે સલ્ફર નો ઓક્સિડેશન આંક ધારો કે આપણે શોધવો હોય તો આખાનો ઓક્સિડેશન આંક તો 0 છે. ઓક્સિજન 8 છે એટલે -16 થાય. એ આપણે ખાલી આ લખી દઈએ -16. હાઇડ્રોજન 2 છે એટલે +2 થાય. તો -2 અને +2 અને -16 એટલે -14 થાય, સામે જાય તો +14 ભાગ્યા 2 એટલે 7 થશે. પણ હકીકતમાં એવું હોતું નથી. કે કયા પ્રકારનું બંધારણ હોય? સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન એની સાથે OH હશે, વચ્ચે બે ઓક્સિજન હશે, ફરી સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન અને OH. આ પ્રકારનું બંધારણ હશે. એટલે H2 થઈ ગયા, 2 સલ્ફર અને 8 ઓક્સિજન થઈ ગયા. ઓકે, તો એમાં આ જે બંધ બને છે એ પેરોક્સાઇડ બંધ બને છે એટલે આ બંનેનો ઓક્સિડેશન આંક -1 આવશે મિત્રો. તો અહીંયાથી ડાયરેક્ટ શોધી લઈએ આપણે -2
-2 -2 -2 આનો +1 અહીંયા +1 આ -1 ઓકે તો પહેલા માઈનસ ગણી લઈએ 2 4 6 7 8 10 12 14 એટલે કુલ -14 થાય પછી અહીંયા +1 ને +1 એટલે +2 એટલે -12 વધ્યા સામે જાય તો +12 ભાગ્યા 2 સલ્ફર છે તો સલ્ફરનો ઓક્સિડેશન આંક બરાબર +6 આવશે ઓકે એ જ પ્રકારે બીજું એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો કાર્બન સબઓક્સાઇડ બીજું એક એક્ઝામ્પલ છે મિત્રો આપણી પાસે કાર્બન સબઓક્સાઇડ તો કાર્બન સબઓક્સાઇડ જે છે એનું સંયોજન મતલબ સૂત્ર જે કઈ પ્રકારનું છે C3O2 કયા પ્રકારનું છે C3O2 એટલે આ રીતે દોરી શકાય મિત્રો કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન આ કાર્બનની સાથે આ બાજુ CO સમૂહ જોડાયેલો છે આ કાર્બનની સાથે આ બાજુ CO સમૂહ જોડાયેલો છે તો વચ્ચેનો જે કાર્બન છે જેની સાથે બંને બાજુ સમાન સમૂહ જોડાયેલા હોય એનો ઓક્સિડેશન આંક 0 થઈ જાય આનો 0 થાય હવે આનો ગણવો હોય તો આ એક ભાગ ગણાય આ બીજો ભાગ ગણાશે તો આનો -2 હોય તો આનો +2 થાય આ -2 હોય તો આ +2 થાય તો એ કાર્બનનો ઓક્સિડેશન આંક લખવો હોય તો 0 પણ થાય તથા +2 પણ થાય બે ઓક્સિડેશન આંક થાય જે વચ્ચે વાળો કાર્બન હશે એનો ઓક્સિડેશન આંક 0 હશે અને આ બાજુ વાળો ઓક્સિડેશન આંક કાર્બનનો ગણો તો +2 થશે ચલો એના પછી એક્ઝામ્પલ ગણવું હોય મિત્રો બીજું એક ઉદાહરણ છે આપણી પાસે બ્રોમિન તો એવું લખીએ ટ્રાયબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ ટ્રાયબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ એનું સૂત્ર છે Br3O8 આ પ્રકારનું બંધારણ છે Br3O8 આ બધા કેટલાક એવા સ્પેશિયલ કેસીસ છે જે આપણે થોડા યાદ પણ રાખવાનો પ્રયત્ન કરીશું મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક આપણને પૂછાઈ શકે એક્ઝામમાં NCERT વગેરે અથવા નીટમાં આપણને પૂછાઈ શકે કેટલા છે બ્રોમિન આપણી પાસે 3 તો બ્રોમિન 3 બ્રોમિન લખી દેવાનું કુલ ઓક્સિજન 8 છે 3 આની સાથે 2 આની સાથે 2 જોડાશે ડબલ બોન્ડ થી જોડાશે મિત્રો ઓકે આની સાથે 3 ઓક્સિજન જોડાય છે ડબલ બોન્ડ થી જોડાય છે કારણ કે બ્રોમિન ની સંયોજકતા કેટલી હોય 7 હોય તો 1 2 3 4 5 અને 7 ઓકે ચલો આની સાથે 3 ડબલ બોન્ડ થી ઓક્સિજન આવશે હવે મિત્રો અહીંયા 3 ભાગ પાડી દઈએ આપણે 3 ભાગ પાડી દઈએ અને દરેક ભાગમાં બ્રોમિનનો ઓક્સિડેશન આ કામમાં શોધવો હોય તો ઓક્સિજન -2 અહીંયા આ ભાગ આટલો તટસ્થ રહેશે આ -2 આવશે આ પણ -2 આવશે આ -2 આવશે ઓકે તો -2 એટલે -6 એટલે આનો ઓક્સિડેશન આંક +6 થઈ જાય એ રીતે -2 એટલે આનો ઓક્સિડેશન આંક +6 થઈ જાય વચ્ચે વાળા ભાગમાં જોવા જઈએ તો આ -2 હશે આ -2 હશે એટલે આ બ્રોમિનનો ઓક્સિડેશન આંક +4 થઈ જાય ઓકે તો અહીંયા બ્રોમિનના ઓક્સિડેશન આંક મિત્રો તમે જોવા જાઓ તો બ્રોમિનનો ઓક્સિડેશન આંક બરાબર +4 પણ થશે એન્ડ +6 પણ થાય કયા બ્રોમિનનો પૂછ્યો હોય એના પરથી આપણને આધાર રહેશે ઓકે ચલો નેક્સ્ટ એક બીજું એક્ઝામ્પલ છે બ્લીચિંગ પાવડર એક બીજું એક્ઝામ્પલ લખાઈ દઈએ મિત્રો બ્લીચિંગ પાવડર તો બ્લીચિંગ પાવડર જેનું સૂત્ર કઈ આ પ્રકારે થશે CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પણ કહેવાય ને બ્લીચિંગ પાવડર ને બીજું કેવું છે મિત્રો તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પણ કહી શકાય હવે આમાં ઘણીવાર આપણને ક્વેશ્ચન એવો પૂછાય છે કે ક્લોરીનનો ઓક્સિડેશન આંક જણાવો આમાં આપણને ક્વેશ્ચન એવો પૂછાય ક્લોરીનનો ઓક્સિડેશન આંક જણાવો હવે જનરલી આપણને એવું ખબર છે કે પેલે ક્લોરીન તો -1 હોય ક્લોરીનનો કયો હોય -1 પણ અહીંયા ઓક્સિજનની વિદ્યુતતા ક્લોરીન કરતા વધારે છે પણ આમાં કંઈક અલગ રીતે થાય જો કે આમાં શું થાય મિત્રો કે આના બે આયન છૂટા પડે એક કેલ્શિયમ 2+ છૂટો પડે અથવા +2 અને OCl2 -2 છૂટો પડે છે આ બે આયન છૂટા પડે આ બે ભેગા થાય તો CaOCl2 બને આમાં પછી પાછા બે એટલે કેલ્શિયમનો ઓક્સિડેશન આંક મળી ગયો આપણને +2 થાય આમાં પાછા બે ભાગ છૂટા પડે કયા તો એક OCl- અને Cl- એટલે બે ભેગા કરીએ તો OCl2 -2 થઈ જાય તો આમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક ડાયરેક્ટ આપણને મળી જાય કે -1 છે આમાં ઓક્સિજન વત્તા ક્લોરીનનો ઓક્સિડેશન આંકનો સરવાળો કરીએ આપણે તો બરાબર -1 થાય
ક્લોરીનનો શોધવાનો છે. ઓક્સિજનનો -2 હોય, સામે જાય તો +2, બેમાંથી એક જાય તો 1, તો ક્લોરીનનો ઓક્સિડેશનાંક બરાબર +1 થશે અહીંયા. એટલે ક્લોરીનનો ઓક્સિડેશનાંક અહીંયા શોધવો હોય તો ક્લોરીનનો ઓક્સિડેશનાંક બરાબર 0 પણ હોય એન્ડ સાથે સાથે સોરી 0 નહીં -1 પણ હોય અને સાથે સાથે +1 પણ હોય. આવા અલગ કેટલાક સ્પેશિયલ કેસીસ ઓક્સિડેશનાંક માટે મિત્રો આપણે યાદ રાખવા પડશે, જે વારંવાર ક્યાંક ને ક્યાંક આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે. આ ઓક્સિડેશનાંક શોધવા સરળ છે મિત્રો, પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ એવા છે કે જે યાદ પણ રાખવા પડશે. આપણે ફટાફટ પહેલા નોટબુકમાં મિત્રો નોટ ડાઉન કરી લઈશું, ત્યારબાદ આપણે આગળ એની ડિસ્કશન કરીએ. આ સ્પેશિયલ એક્ઝામ્પલ છે મિત્રો, ખાસ યાદ રાખવાના. પછી કેરોઝ એસિડ હોય, બટરફ્લાય સ્ટ્રક્ચર ક્રોમિયમ પેન્ટોક્સાઇડ હોય, માર્શલ એસિડ હોય, કાર્બન સબ ઓક્સાઇડ હોય, ટ્રાયબ્રોમા ઓક્ટા ઓક્સાઇડ હોય કે બ્લીચિંગ પાવડર હોય, કોઈ પણ ઉદાહરણ હોય આપણે એને ધ્યાનથી યાદ રાખવાના છે. તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું. ઓકે મિત્રો, તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જે આપણને આવડી શકે એવા છે ઓક્સિડેશનાંક શોધવા માટે. મિત્રો જ્યારે આજના હોમવર્કમાં હું કેટલાક સંયોજનો તમને મોકલીશ, કેટલાક આયનો મોકલીશ, જેના પણ ઓક્સિડેશનાંક શોધવાની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચલો ત્યારબાદ એક એક્ઝામ્પલ એવું છે આપણી પાસે, સોડિયમ ટેટ્રાથાયોનેટ, સોડિયમ ટેટ્રાથાયોનેટ Na2S4O6 Na2S4O6 અથવા કદાચ ટેટ્રાથાયોનેટ આયન પૂછ્યો હોય ખાલી આપણને, તેમાંથી આવો આયન છૂટો પડે S4O62-, જેને ટેટ્રાથાયોનેટ આયન તરીકે ઓળખવામાં આવે. તો જ્યારે સોડિયમ ટેટ્રાથાયોનેટની મિત્રો વાત કરીએ આપણે, તો એમાં એવું હોય કે જે 4 સલ્ફર જોડાયેલા હોય એ કયા પ્રકારે જોડાયેલા હોય છે? સલ્ફર 1, 2, 3 અને 4. ઓકે, એની સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન હશે, બીજો ડબલ બોન્ડ થી ઓક્સિજન, એ જ રીતે આ જે હોય એના સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન, ડબલ બોન્ડ થી ઓક્સિજન, આના સાથે ONA, એ જ પ્રકારે અહીંયા ONA આવું બંધારણ. તો એમાં તમે જોઈ શકો કે આ વચ્ચેવાળા જે સલ્ફર હોય મિત્રો, બંનેનો ઓક્સિડેશનાંક 0 થઈ જાય. બંનેનો ઓક્સિડેશનાંક કેટલો થશે? 0. હવે અહીંયા વિભાગ પાડી દઈએ આપણે. તો આમાં વિચારીએ, આ -2 અને +1. ઓકે, તો -2 છે ને પ્લસ એટલે -5 થાય, એટલે આ સલ્ફરનો ઓક્સિડેશનાંક બરાબર +5 થઈ જાય. એ જ રીતે આ સલ્ફરનો ઓક્સિડેશનાંક બરાબર +5 થશે અને આ બંને વચ્ચેનો 0 થાય. એનો મતલબ કે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 પણ થાય એન્ડ +5 પણ થાય. ઓકે, તો આવા અલગ કેટલાક એક્ઝામ્પલ્સ મિત્રો તમે આપણે એનસીઈઆરટી બુકમાં પણ જોઈ શકો છો. એના સિવાય પણ ક્યાંક ને ક્યાંક આ એક્ઝામ્પલ્સ તમને આપેલા હશે. એના સિવાય ધારો કે ચાલો બીજું એક એક્ઝામ્પલ આવું કરી દઈએ આપણે, FeO. ધ્યાનથી સમજો મિત્રો, એને ફેરસ ઓક્સાઇડ કહેવાય. આને શું કહેવાય મિત્રો? ફેરસ ઓક્સાઇડ. હવે ક્વેશ્ચન એ છે ને ફેરસ ઓક્સાઇડ કેમ કહેવાય? તો આમાં તમે જોઈ શકો Fe નો ઓક્સિડેશનાંક કરવું હોય તો +2 થાય, આનો કેટલો થાય? -2 થાય, આખાનો 0 થઈ જાય. પછી હવે દરેક વખતે આપણે પ્લસ માઇનસ બરાબર 0 ને એવું કરતા નથી. હવે ડાયરેક્ટ શોધીએ કે ભાઈ ઓક્સિજન આખું તટસ્થ છે, એનો મતલબ કે બધાના વીજભારનો સરવાળો 0 થાય. જેટલા પર પરમાણુ હોય દરેકના વીજભારનો સરવાળો 0 થાય તો જ એને તટસ્થ કહેવાય. જો ઓક્સિજન -2 હોય તો Fe નો કેટલો હોય? +2 હોય. બીજું એક એક્ઝામ્પલ લખીએ આપણે, Fe2O3, જેને આપણે કહી દઈએ ફેરિક ઓક્સાઇડ. શું કહીશું મિત્રો એને? ફેરિક ઓક્સાઇડ. તો ફેરિક ઓક્સાઇડમાં શું થાય? આપણે એવું કહીએ, ચલો ફેરિક ઓક્સાઇડ Fe2O3, આખાનો ઓક્સિડેશનાંક 0, ઓક્સિજનનો -2 થાય, એવા 3 છે એટલે -6, સામે જાય તો +6 થાય, ભાગ્યા 2 એટલે +3 થઈ જાય. તો અહીંયા Fe નો ઓક્સિડેશનાંક બરાબર +3 થશે. પણ એના પછીનું એક સંયોજન છે Fe3O4, જેને હું કહી દઉં ફેરેસોફેરિક ઓક્સાઇડ. શું કહેવાય મિત્રો એને? ફેરેસોફેરિક ઓક્સાઇડ તરીકે લખવામાં આવે. આમાં એકચ્યુઅલી તમે ડાયરેક્ટ આમ જોવા જાવ ને તો ઓક્સિજન કેટલા છે? 4. ઓક્સિજનનો ચાર્જ હોય -2 × 4 એટલે -8, સામે જાય તો +8 ભાગ્યા 3. એટલે આનો ઓક્સિડેશનાંક શોધવો હોય ને તો +8/3 થઈ શકે.
પણ હકીકતમાં કોઈ તત્વ તમે એવા જોયા કે ચલો ભાઈ Fe હોય એનો ઓક્સિડેશનાંક +8/3 આવો ચાર્જ જોયો ખરા ઉપર? ના, એ પોસિબલ નથી. તો આવા કેસમાં શું થાય મિત્રો કે જે Fe3O4 હોય એ બે સંયોજનોનું મિશ્રણ છે. કયા કયા? તો એક FeO હોય અને બીજું Fe2O3 હોય. FeO અને Fe2O3 એટલે Fe જુઓ 3 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા, તો અહીંયા Fe નો ઓક્સિડેશનાંક +2, Fe2O3 નો ઓક્સિડેશનાંક +3. એનો મતલબ કે આમાં Fe નો ઓક્સિડેશનાંક +2 પણ આવશે and +3 પણ આવશે. આવો ક્વેશ્ચન મિત્રો આપણને પૂછાઈ શકે. ઓકે, એવો જ એક બીજો ઓક્સાઇડ છે આપણી પાસે PB3O4 જેને પ્લમ્બિક ઓક્સાઇડ કહેવાય. પ્લમ્બિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. તો એક્ચ્યુઅલી એ પણ બે વસ્તુનું મિશ્રણ છે. એક હોય આપણી પાસે PbO અને બીજું હોય PbO2. હવે PB અહીંયા કેટલા છે આપણી પાસે? 3. અહીંયા 1 અને 1 બે જ છે અને 2 વડે ગુણી દો તો 3 PB થઈ જાય. ઓક્સિજન કેટલા? અહીંયા 2 અને 2 એટલે 4 થઈ ગયા. આમાં PB નો ઓક્સિડેશનાંક શોધો તો +2 થાય મિત્રો. આમાં PB નો ઓક્સિડેશનાંક શોધો તો +4 થાય. તો પ્લમ્બિક ઓક્સાઇડમાં લેડના PB એટલે લેડ થાય. લેડના ઓક્સિડેશનાંક જણાવો તો +2 પણ થશે અને +4 થશે. તો આ પ્રકારે અલગ અલગ મિત્રો એક્ઝામ્પલ આપણને પૂછાઈ શકે છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે કેટલાક આ પ્રકારના એક્ઝામ્પલ્સની ચર્ચા કરી હતી. એના સિવાય કેટલાક સંકીર્ણ હોય. ધારો કે સંકીર્ણના એક્ઝામ્પલ્સમાં આપણે ચર્ચા કરીએ, આવો આપણને પૂછાય કે Cu NH3 Cl3 એમાં કોપરનો CO લખી દઈએ આપણે. કોબાલ્ટનો ઓક્સિડેશનાંક શોધો. કોનો ઓક્સિડેશનાંક શોધો? કોબાલ્ટ. હવે આખાનો ઓક્સિડેશનાંક તો 0 છે. કોબાલ્ટનો આપણે શોધવાનો છે. તો therefore કોબાલ્ટ +3 NH3 નો ઓક્સિડેશનાંક +3 Cl નો ઓક્સિડેશનાંક બરાબર 0. ચલો કોબાલ્ટનો તો શોધવાનો છે. આ જે NH3 હોય ને તટસ્થ છે એટલે એનો 0 થઈ જાય. Cl નો -1 હોય એટલે -3 બરાબર 0. તો therefore કોબાલ્ટનો ઓક્સિડેશનાંક બરાબર +3 થશે. કોબાલ્ટનો ઓક્સિડેશનાંક બરાબર મિત્રો કેટલા થાય? +3 થાય. તો અલગ અલગ કેટલા એક્ઝામ્પલ છે. ધારો કે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ K2CrO4. બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ K2CrO4. હવે આખા જ આજે હું લખતો નથી પ્લસ માઇનસ, ડાયરેક્ટ ક્રોમિયમ સુધી કાઢીએ મિત્રો. ડાયરેક્ટ શબ્દ પણ આવડવું જોઈએ. ચલો પોટેશિયમ પહેલા સમયનું +1 એટલે આનો કેટલો થઈ જાય? +2 થાય. ઓક્સિજન -2 ચાર્જ છે એટલે -8. તો -8 અને +2 -6 સામે જાય તો પ્લસ એટલે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક બરાબર અહીંયા આવશે +6. ઓકે, તો આ પ્રકારે મિત્રો અલગ અલગ એક્ઝામ્પલ્સના પણ ઓક્સિડેશનાંક શોધવા હોય તો આપણે શોધી શકીએ છીએ. ઓકે, હા, કેટલાક અગત્યના એક્ઝામ્પલ એવા પણ છે. ધારો કે એક એક્ઝામ્પલ એવું નથી મિત્રો LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કહેવાય. એમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક શોધો એવું આપણને કીધું હોય કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક શોધો. તો આખાનો ઓક્સિડેશનાંક તો 0 થાય. અહીંયા લિથિયમનો ઓક્સિડેશનાંક +1 થાય. હાઇડ્રોજનનો સામાન્ય રીતે ઓક્સિડેશનાંક આપણે +1 લઈએ એટલે જો +1 કરવા જઈએ તો +4 થઈ જાય. તો +4 ને +1 એટલે +5 સામે જાય તો -5. હવે એલ્યુમિનિયમ તો કદી -5 હોય નહીં, તરત ક્લિક થવું જોઈએ. કારણ કે આપણે નિયમમાં લખાયું હતું કે એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક હંમેશા +3 જ હોય, બીજો કોઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી. અહીંયા આપણે નામ જ એવું કહીએ છીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આપણે એક નિયમ લખાયો હતો મિત્રો કે હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાઈને કોઈ સંયોજન બનાવે છે તો એ વખતે હાઇડ્રાઇડ તરીકે હોય અને એ વખતે એનો ઓક્સિડેશનાંક -1 હોય. તો અહીંયા જે હાઇડ્રોજન હોય એનો ઓક્સિડેશનાંક -1 હોય એટલે ચાર્જ એટલે -4 થાય. તો -4 + 1 -3 સામે જાય તો કેટલા થશે? +3 થશે. આ જે છે ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આપણે આગળ ભણતા જઈશું જે પ્રમાણે. ઓકે, તો એક આપણે એક્ઝામ્પલ લખી શકીએ મિત્રો આપણે. ચલો એના બાદ હા, ઘણીવાર એવા ક્વેશ્ચન પૂછાય કે ધારો કે કોઈ આયન આપેલા હોય ડાયરેક્ટ આપણને મિત્રો, અને એ આયન પરથી આપણને ક્વેશ્ચન પૂછ્યા હોય કે આ આયનનો ઓક્સિડેશનાંક જણાવો. ડાયરેક્ટ આપણને એવું પૂછાય કદાચ ક્વેશ્ચન તરીકે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે પરક્લોરેટ આયન.
આપણને એવું પૂછાય પર ક્લોરેટ આયન, આપણને એવું પૂછાય પર ક્લોરેટ આયનનો ઓક્સિડેશન આંક, પર ક્લોરેટ આયનનો ઓક્સિડેશન આંક પર ક્લોરેટ આયનનો ઓક્સિડેશન આંક જણાવો, એવો કદાચ ક્વેશ્ચન આપણને પૂછાઈ ગયો. તો પહેલા તો પ્રશ્ન છે પર ક્લોરેટ આયન થાય છે, તો પર ક્લોરેટ આયન એટલે એવું થાય ClO4 -1, તો એનો ઓક્સિડેશન આંક બરાબર કેટલો થાય? -1. હા, ક્વેશ્ચન કદાચ એવો પૂછાયો હોય કે પર ક્લોરેટ આયનમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક જણાવો, તો આપણે શોધી શકીએ કે આખર ઓક્સિડેશન આંક -1, ઓક્સિજન -2 એવા 4, -8 સામે જાય તો +8, આંકમાંથી જાય તો +7, પણ પર ક્લોરેટ આયનનો પૂછ્યો હોય તો -1 થાય. એ રીતે ધારો કેવું પૂછ્યું હોય આપણને સલ્ફાઇડ આયનનો ઓક્સિડેશન આંક જણાવો, સલ્ફાઇડ આયનનો ઓક્સિડેશન આંક જણાવો, તો સલ્ફાઇડ આયન એટલે આવું થાય SO3 એનો ઓક્સિડેશન આંક બરાબર -2 થાય. હા, એમાં આપણને એવું કીધું કે ભાઈ સલ્ફરનો ઓક્સિડેશન આંક જણાવો, તો આખાનો -2 છે, ઓક્સિજન 3 છે, એકનો -2 એટલે -6 સામે જાય તો +6, 6 માંથી 2 જાય તો +4. તો કયો ઓક્સિડેશન આંક પૂછ્યો છે એ પણ અગત્યનું છે. તો આવા કેટલાક આયનો છે જે ઇમ્પોર્ટન્ટ છે, ફટાફટ હું અહીંયા બોર્ડમાં લખી દઈશ, તમે પછી નોટબુકમાં શાંતિ લખી દેજો અને પહેલા આ નોટ ડાઉન કરી લો ફટાફટ. ઓકે મિત્રો, તો કેટલાક એવા આયનો છે કે જે આયનો હું લખીશ, તમારે યાદ રાખવાના છે. એ આયનના ડાયરેક્ટ ઓક્સિડેશન આંક પણ પૂછાઈ શકે, અથવા એ આયનમાં આપેલા જે તત્વો હોય એના પણ ઓક્સિડેશન આંક આપણને કદાચ પૂછાઈ શકે છે. તો એ આયનો અહીંયા લખું છું બોર્ડમાં, તમે પછી ત્યારબાદ એને લખી દેશો. આ કેટલાક આયનો છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા લખી દઉં છું ફટાફટ. ચલો, પહેલો ધારો કે લખી દઈએ સલ્ફાઇડ આયન, પહેલો લખી દઈએ આપણે સલ્ફાઇડ આયન, અને જેનું સૂત્ર આપણે અત્યારે જોયું SO3 ચલો, બીજો છે સલ્ફેટ આયન. તો જે સલ્ફેટ આયન હોય, સલ્ફેટ આયનનું ફોર્મ્યુલા છે SO4 બીજો છે ઓક્ઝેલેટ આયન, ત્રીજો લખી દઈએ આપણે ઓક્ઝેલેટ આયન, અને ઓક્ઝેલેટ જે આયન હોય એનું ફોર્મ્યુલા હોય C2O4 ચલો, ત્યારબાદ છે સલ્ફાઇડ આયન, જે નોર્મલ છે, આપણે જે સલ્ફર ઉપર જ્યારે -2 ચાર્જ હોય મિત્રો, તો એને કહેવાય સલ્ફાઇડ આયન H2 કે જે આપણો સલ્ફર હોય, સલ્ફર પર -2 ચાર્જ આવે તો એને સલ્ફાઇડ આયન તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે સપોઝ આપણી પાસે નાઇટ્રોજન હોય અને નાઇટ્રોજન પર -3 ચાર્જ આવે તો એને નાઇટ્રાઇડ આયન તરીકે ઓળખવામાં આવે. તો નાઇટ્રાઇડ આયન એટલે ઓળખી શકાય N3-. એ રીતે ધારો કે આપણી પાસે એવું હોય NO3-1 હોય અને નાઇટ્રેટ આયન, નાઇટ્રેટ આયન હોય તો એનો મતલબ એવો થાય કે NO3 પછી નાઇટ્રાઇટ આયન હોય તો નાઇટ્રાઇટ આયન માટે NO2 આવા અલગ અલગ હોય. પછી ધારો કે ચલો કાર્બોનેટ આયન, ક્રોમેટ આયન, આપણે લખી દઈએ કાર્બોનેટ આયન. તો કાર્બોનેટ આયન એટલે એવું થશે મિત્રો CO3 કદાચ બાય કાર્બોનેટ આયન પૂછાય આપણને, બાય કાર્બોનેટ આયન, તો એ થશે HCO3 એટલે થાય ક્રોમેટ આયન. ક્રોમેટ આયન, તો ક્રોમેટ આયન એટલે એવું થાય CrO4 કદાચ એવું પૂછાય ડાયક્રોમેટ આયન, તો ડાયક્રોમેટ આયન જે છે એનું ફોર્મ્યુલા છે Cr2O7 તો કેટલાક આયનો લખ્યા છે મિત્રો, અને એના સાથે સાથે બંધારણ પણ આપણે લખતા જઈએ છીએ. ચલો, એના પછી ધારો કે ફોસ્ફેટ આયન, ચલો આપણે ઇમ્પોર્ટન્ટ કેટલાક ઇમ્પોર્ટન્ટ છે લખતા જઈએ છીએ મિત્રો આપણે. ફોસ્ફેટ આયન, તો ફોસ્ફેટ આયનનું સ્ટ્રક્ચર થશે PO4 3-. ચલો, એના પછી લખી દઈએ બોરેટ આયન, તો બોરેટ આયન હોય એનું બંધારણ થાય BO3 3-. પછી શું થઈ શકે મિત્રો કે આ આયનને નામથી આપેલા હોય એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ બાય કાર્બોનેટ આયનમાં કાર્બનનો ઓક્સિડેશન આંક જણાવો,
ક્રોમેટ આયનમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક જણાવો, નાઇટ્રાઇલ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક જણાવો, સલ્ફાઇડ આયનમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક જણાવો. આવા પણ ક્વેશ્ચન આપણને ડાયરેક્ટલી પૂછાઈ શકે. ચલો બોરેટ આયન, ત્યારબાદ મિથાઇલ આયન, ધારો કે એવું લખેલું હોય મિથાઇલ આયન, તો મિથાઇલ એટલે એવું કહેવાય મિત્રો CH3+ જેને મિથાઇલ કહેવાય. ત્યારબાદ સાયનાઇડ આયન, સાયનાઇડ અને સાયનાઇડ જે આયન હોય ને એનો ચાર્જ -1 હોય એટલે Cl-1 તરીકે લખાય મિત્રો. હાઇડ્રોક્સાઇડ, તો હાઇડ્રોક્સાઇડ આયન એટલે પણ એવું થાય મિત્રો OH-1. આ -1 લખો અથવા 1- લખો એનાથી કોઈ ફરક નથી પડતો મિત્રો, બંને ચાલે છે આપણે જનરલ કેમિસ્ટ્રીમાં. એવું લખીએ એસિટેટ આયન, એસિટેટ આયન, તો એનો મતલબ થાય છે CH3COO-. ઓકે, એના પછી ક્લોરેટ આયન અને પરક્લોરેટ આયન આપણે આગળ જોઈ ગયા મિત્રો. હાઇપોક્લોરસ આપણે એક લખી દઈએ, હાઇપોક્લોરસ આયન, હાઇપોક્લોરસ આયન, તો એ છે ClO-. પછી ફોસ્ફાઇડ આયન એક આપણને લખી દઈએ આપણે, ફોસ્ફાઇડ. જ્યારે આપણે ફોસ્ફેટ આયન લખીએ છીએ ને મિત્રો તો PO4 3- થાય, અહીંયા નીચે લખી દઈએ જરા. ફોસ્ફેટ આયન થાય કદાચ, તો ફોસ્ફેટ આયન હોય ને તો એને એવું કહેવાશે PO4 3-. અને જ્યારે ફોસ્ફાઇડ આયન હોય તો એને PO3 3- હોય. આ ધ્યાનમાં રાખવાનું. ફોસ્ફેટ PO4 3- અને ફોસ્ફાઇડ PO3 3-. જેમ સલ્ફેટમાં કેવું હોય કે સલ્ફેટ આયન હોય તો SO4 2- હોય, સલ્ફાઇડ આયન હોય તો SO3 2- હોય. એ પ્રકારે ફોસ્ફેટ અને ફોસ્ફાઇડમાં પણ ફરક પડે છે. ઓકે, ત્યારબાદ પરમેંગેનેટ આયન આપણે પરમેંગેનેટ આપણે તો પોટેશિયમ પરમેંગેનેટ એટલે એમાં આવશે MnO4 1- અને મેંગેનેટ આયન, જો મેંગેનેટ આયન પૂછાય મિત્રો આપણને તો MnO4 2- એવું આવશે. બંનેના ચાર્જ અલગ અલગ છે, પરમેંગેનેટ અને મેંગેનેટના. ચલો ત્યારબાદ નાઇટ્રોનિયમ આયન, ત્યારબાદ એના પછી આવશે મિત્રો નાઇટ્રોનિયમ આયન. તો નાઇટ્રોનિયમ જે આયન હોય એના પર ચાર્જ +1 આવે મિત્રો, NO2+1. એ રીતે નાઇટ્રોસોનિયમ આવે, નાઇટ્રોસોનિયમ આયન, એનો ચાર્જ છે NO+1. ઓકે, જનરલી આપણે નેગેટિવ ચાર્જ વાળા લખ્યા છે, કેટલાક એવા પણ લખી દઈએ. ચલો એમોનિયમ આયન, તો એમોનિયમ આયન હોય એનો ચાર્જ એવો થશે NH4+1. એ જ રીતે ફોસ્ફોનિયમ આયન આવે મિત્રો, તો ફોસ્ફોનિયમ જે આયન હોય એનો ચાર્જ હોય PH4+1. ઓકે, ચાલો એના પછી લખી દઈએ ફોસ્ફેટ આવી ગયું, નાઇટ્રોનિયમ આવી ગયું મિત્રો, ફોસ્ફોનિયમ આવી ગયું છે. પછી બીજા બધા ઘણા બધા આયન છે પણ એની આપણે જરૂર નથી આ બુકની. ઓકે, એટલે અલગ અલગ પ્રકારના જે આયન હોય એ આપણને એવું ધીરે બધું. ઓક્સાઇડ આયન સિમ્પલ ઘણીવાર એવું પણ પૂછાય ને, ઓક્સાઇડ આયન. તો ઓક્સાઇડ આયન મતલબ શું થાય કે ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ હોય, -2 ચાર્જ, તો એને ઓક્સાઇડ આયન તરીકે ઓળખવામાં આવે. સલ્ફાઇડ હોય, નાઇટ્રાઇડ હોય, ઓક્સાઇડ હોય, આવા અલગ અલગ પ્રકારના મિત્રો આપણને એક્ઝામ્પલ ક્યાંક ને ક્યાંક થઈ શકે. ધારો કે એક્ઝામ્પલ એવું છે આર્સેનેટ આયન, આર્સેનેટ. તો આર્સેનેટ નો મતલબ એવું થાય AsO4 3-. તો કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે આર્સેનેટ આયનનો ઓક્સિડેશનાંક જણાવો, તો -3. એમાં આર્સેનિક નો ઓક્સિડેશનાંક શોધવાનું પૂછાય તો સામે -3 છે ઓલરેડી. આ ઓક્સિજન નો 4 × -8 સામે જાય તો +8 માંથી 3 જાય તો +5. તો આ પ્રકારે મિત્રો આપણને ઓક્સિડેશનાંક અલગ પ્રકારના શોધવા હોય તો શોધી શકાય છે. એના સિવાય પણ તમને હોમવર્કમાં કેટલાક સંયોજનોના ઓક્સિડેશનાંક શોધવા માટે મોકલી દઈશ, જે તમે તમારી નોટબુકમાં મિત્રો લખી શકો છો. ઓક્સિડેશનાંક એવી વસ્તુ છે કે જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો એટલા વધારે આવડશે મિત્રો તમને. ઓકે, થેન્ક યુ.